મારું બહુ દિવસથી ચેતન ગયો નહીં. આજે જવાનું હા ખેતરમાં પાવડો મારે તો પિન્ટુજી છોકરાને બાધા હતી. આ બધું કાપવું પછી એમ નહીં કાપી નહીં. ભેનું કરી દીધું બધું યાર. અમને ટપલા બપલા બધું ભેનું કરી દીધું. આ જો તો ખેતરમાં જાન નાખવાની હતી તો ટ્રેક્ટર ફસે જશે, શું કરીશું? અને જાયના બાયના બધું છે. આ ટપલા પેન આગળી પાવ કશું ખેતર બનાવ્યું છું લે. ફૂલો ના છે. એથી હવે ટોટું પાસે યાર પંપે પર બોચતા નહીં ઉપર બધી પલાળી મેળ નૈતિક જીન મળવું પડશે. મારું હારું કોઈ દેખાતું નહીં. ચો ગયા છે વાડીએ કે કુવેત નહીં ગયા છે? આ દેખાય આમાં તો કુવેત છે. અરે અંકિતભાઈ છોટી કોને છૂટી દીધી ભાઈ ખેતરમાં? ખેતરમાં સૂકી દેશે મારું ખબર નહીં. શું મારો પાક બગડ્યો, 20,000 રૂપિયા આપી દેજો તમે. મને 20,000 રૂપિયા? અરે યાર હું તો ગયા નતો, 2 દિવસથી બહાર ગયો હતો. બેનું છે છોકરા એવું કરે છે, ખબર નહીં. આવું 20,000 રૂપિયા તો હું તો અહીં લાઈને આવું તમને. ધ્યાન રાખવું હતું ને. ધ્યાન રાખવાની વાત સાચી, બનાવું હું હતો ને યાર. કહું શું કરો 2 દિવસ બહાર ગયો હતો તો ટોટીને દાંટો મારી રાખતા હોય તો હું શું કરું છું? આવું ભૂલ થઈ જાય મારા. હું હતો નહીં 2 દિવસ ગયા એટલે હું ખબર નહીં. સારું પણ તમારા છોકરાને તો કઈ જવું હતું? હવે શું કરવું હો અંજના સમજે એટલે ભૂલ થઈ જાય. બીજી 20,000 રૂપિયા આપી દો. મારો પાક બગડ્યો હોય જેમ તેમ કરીને તમે 20,000 આપી દો મને. દીકજી 20,000 રૂપિયા તો બહુ મોટી રકમ છે, એટલે આ રીતે મને ન્યાય મળે એવો લાગતો નહીં. હવે સરપંચ જોડે દઉં પછી, કારણ કે હું તો 2 દિવસથી અહીં હતો ને, તો તમને એવી ખબર નહીં 2 દિવસ થઈ ગયા તે હેડ ભાઈ મારું ખેતરમાં ઓટો મારવા જોઈએ. પણ મારે કોમ હતું એટલે. તમારે કોમ હોય તો બીજા મોણા શું કામ જ ના કરે? એટલે અહીંયા દાટો ના મરાય. એટલે પણ ભૂલથી થઈ ગયું. હવે કીધું ખરું યાર સરપંચ જોડે એવું. જો ભાઈ હું તને 20,000 રૂપિયા આપી તો નહીં, બરોબર? એટલે ભાઈ વટ્ટા વટ્ટા તેમ ના 2 જણા. એટલે યાર જો હવે મારા ઘરની પાછળ આમનું ખેતર હોય અને આમના ખેતરની જોડે જે પારો હોય ને મારો, એ પારે મેં હેડપંપ બાંધ્યો. 2 દિવસ માટે હું જતો રહ્યો બા. એ છોકરો આવ્યો ને, ટોટીનું બૂચ કાઢી અને ટોટી આગળ મેળ દીધી છે. તે પાણી આવીને અડધું થાળું ભરાઈ ગયું. અને આ મને એમ કે છે તમે 20,000 રૂપિયા આપો. સરપંચ જોડે જઈએ, હવે બીજે શું જવાનું? મારો પાક બગડે એટલે 20,000 રૂપિયા તો લેવાના જ ને. પણ એ તો ઉકાઈ જવાનું ને, પાણી તો થોડું કે તમારે આજીવન ચાર રહેવાનું હોય. પણ શેડવાનું હજુ બરફ કરવાની હતું. બરફ આવે ને તાર શેરી. પણ તમે હે ને પેન ભેનું કરી મેળવ્યું. મારે બીજું કશું નહીં. મારે તમારે 20,000 રૂપિયા આપતો નહીં, બરાબર? તમે બી ઓછો ને હેડો, હું આવું સરપંચ હેડો તમે સરપંચ જોડે મારા હાથે ગયો ને, બીજું કશું વાત નહીં આવવાની, બરોબર છે? આમ તો થોડા કહું તમને 20,000 રૂપિયા આપી શકતો યાર. 20,000 માં તો લેવાના જ ને. પાક બગડ્યો હોય. સરપંચ મહારાજે બેઠા છે. હું જવું દૂધ આવવા જવાનું. સારું તો હાલો, વાંધો નહીં. આપણે 2 ફ્યા મહારાજ જ બેસી રહ્યા છે. વાંધો નહીં. ના ના ના, એ ગ્રાન્ટ આપણે નહીં જોઈ હતી. અને પંચાયત વાળા પેલા બાવળિયા ખરા ને, કેવી છે બાવળિયા? હા હો એના 3 લાખ જેવા તો આવશે. સરસ સરસ, 3 લાખ આવશે. અને પેલો આઈસી છે ને, એ તો કેન્સલ કરાવો અને પેલા પરમ ના ખાઓ, જોડેલા પરમ એવું કરો. સરપંચ તો આપણું ખાઈ હોય ને બેઠો બેઠો. હારું આપડી હોવું તો તને કોણ સરપંચ બનાવ્યો? અને પાછો ખાવાની વાત કરો, બાવરિયા બેગ છે એટલે પૈસા એવા લઈ લેશે. એક કામ કરીએ, હવે આપણે 2 અડધો ભાગ ઉભા એમને ફોન ચાલુ. હા
ના એ બધું આપણે અનાથ આશ્રમમાં દાન આપવાનું છે એટલે આપણે ખાવાની જરૂર હોય બહુ પૈસા આપી દઈએ હા ના સરપંચ અમારે એક રસ્તો પડ્યો હો સુરત પડે બોલો એટલે હું જાઉં તો 2 દિવસ માટે બહાર બરાબર એમાં હાર્દિકજી ચાલ્યું છે ને અમારા પાસે ત્યાં આગળ મેં હેડપંપ બાંધેલો હો અને એક ઓટી ખુલ્લી રાખી હતી છોકરાએ તો 2 દિવસ હું તો બહાર જાઉં તો એટલે મને તો ખબર નહીં અને આ આઈને તરત મને અડધું ચાલ્યાના 20,000 રૂપિયા માગે તમને મારે આપી દેવા એમ કહો ના પાડું મારા હમણાં આરતે 20,000 થોડી આપી દેવા યાર તો વાત કરે છે તે તો હું શું ક્યાં હોઉં હા એ કોરું થઈ જાય ચાડું એટલે શેડવાની જિમ્મેદારી મારી છે હું એમને એક કામ જાણું તમારે 20,000 જોઈએ તમારે 20,000 નહીં મળે તમારો ખર્ચો કશે નહીં ઉઠાવો પંચાયત ખર્ચો કરશે બરાબર અરે પણ ઘઉંની રોટલીઓ ખાવાની એ તમે ખાવાની ઘઉં જ નહીં ખાવાના. તારા અહીં કે ઘઉં ઉગી ગયા તમારે ઘઉં ઉજે રાજમન ફો હું તો અમે આપી દેવાના ઘઉં. હું આપી દે જાય આને આ બધા 5 કિલો આપી દો તાર. કંટ્રોલ નહીં લઈ આલો બરાબર જાઓ ચાલો બપોરે આમ ખોડી ના કરજો